રક્ષક બનીએ ભક્ષક। આજના એક મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો તારીખ 16/4/24 રોજ રાજકોટ ખાતે માવલિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના અધિકૃત કારણ વગર અનુસૂચિત જાતિ સમાજના એક યુએન હમીર રાઠોડને પોલીસ દ્વારા બેહેદ માર મારવામાં આવતા તે મૃત્યુ પામેલ હતો। આવી ભક્ષક પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ એના બદલે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના આતંકવાદીઓ હોય એવી રીતે સામાન્ય પ્રજા ઉપર રોપ જમાવી જાણે એમણે કોઈ કાયદો કે કાનૂનને વિચારતા લઈ લીધે હોય એવી રીતે પ્રજાને માર મારીને મર્ડર થઈ જાય છે। ત્યાં સુધી કોઈ પણ જાતના કાયદાનો કાનૂનનો ડર નથી। રક્ષક જ ભક્ષક બની જશે તો ન્યાય માટે લોકો ક્યાં જાય? બુટલેગરો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહી છે, જેમ કે પોલીસ જ ખુદ સપોર્ટ કરતી હોય એવું મૌખિક ચર્ચાઓ ચાલી રહી છે। ન્યાય માટે લોકો આસ લઈને પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવવામાં આવે છે, એના ઉપર દુર્વ્યવહાર કરી હાંકી કાઢી અને માનસિક ટોર્ચર કરી ને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી નાખે છે। આ ક્યાંનો ન્યાય છે? હાલ અનુસૂચિત જાતિ દ્વારા ઉપલેટા શહેરના મામલતદારશ્રીને આવેદન પાઠવી હમીર રાઠોડને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારતા પોલીસે ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં સૂચિત જાતિના લોકોએ વહેલી તકે તકેદારી જેલ હવાલે કરીની માંગ। આવા ખાકીવાદમાં છુપેલા ક્રિમિનલોને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ માટે ઉપલેટાના મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છે। બ્યુરો ચીફ રિઝવાન જુનેજા।